અમદાવાદમાં 1.5 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। વેજલપુરના શ્રીનંદનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા છે। શ્રીનંદનગર વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે, તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અમદાવાદનું વેજલપુર વિસ્તાર જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા અને સીડેક તરફથી કરાર કર્યા બાદ સીડેકે અમદાવાદ મહાનગરપાલિકાને ચેતવણી આપી હતી કે રાતના 7 વાગ્યા બાદ અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડશે। જોકે સીડેકની આગાહી તો સાચી પડી, પણ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી આ વખતે પણ શંકાના દાયરામાં આવી, કારણ કે આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો છે અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનગર સોસાયટીના, કે જ્યાં આગળ 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ આખા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં લગભગ પડ્યો હશે, અથવા તેનાથી વધુમાં વધુ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હશે। પણ તેની વચ્ચે આ શ્રીનગર વિભાગ 1 થી 3ની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ છે। દર વર્ષની જેમ અમદાવાદ મહાનગરપાલિકાએ તે વાર્તાઓ કરી હતી કે વિસ્તાર રકાબી આકારનો છે, જેના કારણે પાણી ભરાતા હોય છે, પરંતુ સ્થિતિ એ પ્રકારની છે કે અનેક વાહન ચાલકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને લોકો આગળથી પોતાના વાહનોને ઉંચકી અને પાણી કાઢવાના પ્રયાસ કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે। ટ્રાફિકની ગતિ છે તે પણ અહીંયા આગળ ધીમી પડેલી છે અને વિચારી શકાય છે કે અન્ય શહેરોની સરખામણીએ જો અમદાવાદ શહેરમાં એક જ દિવસની અંદર 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો તો શહેરની પરિસ્થિતિ કયા પ્રકારની થશે। કેમેરામેન જયરામ પ્રભારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।